ખેડબ્રહ્મામાં ગંદુ પાણી વોઘામાં છોડવામાં આવતા ખેડૂતોના કૂવાનું પાણી દૂષિત થતા તંત્રને લેખિત રજૂઆત. ખેડબ્રહ્મા અંબાજી હાઈવેથી ઉત્તર અને દક્ષિણ તરફના સીમાડામાં અમારી ખેતીની જમીનો આવેલ છે અને આ જમીનો વચ્ચેથી ઉત્તર તરફથી દક્ષિણ દિશા તરફ વધુ પસાર થાય છે. તેમજ ઉત્તર દિશા તરફ અંબિકા માતાજી મંદિરને ગંદા પાણીના નિકાલ માટેના પાઇપ મૂકવામાં આવેલ છે અને તે તમામ પાણી કે જે અમારા ખેતર તરફ આવી રહેલ વાંઘામાં એકઠું થાય છે અને તે ગંદુ પાણી અમારા આજુબાજુમાં આશરે 10 થી 12 કૂવાના પાણીને દૂષિત કરે છે. આ ગંદા પાણીથી અમે ખેડૂતે દરરોજ અમારા ખેતરમાં અવરજવર કરવાની હોય છે અને આરોગ્યને પણ નુકસાન કરે છે. આ ગંદા પાણીના કારણે રસ્તામાં લીલપણ થઈ ગયેલ છે અને વાંઘામાં જંગલી બાવળિયાનું સામ્રાજ્ય પણ વધ્યું છે. આવતા જતા લોકો પણ રસ્તા પર પડી જવાથી તથા ઢોર ઢાંખરને પણ નુકસાન થાય તેમ છે. આ બાબતે આજ દિન સુધી કોઈ નિકાલ થયેલ નથી, જેથી ખેડૂતોને મોટી મુશ્કેલી પડે છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી આ બાબતે કાયમી યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી ખેડૂત ભાઈઓએ નાયબ કલેક્ટર ખેડબ્રહ્મા, ચીફ ઓફિસર, આરોગ્ય અધિકારી, અંબિકા માતાજી મંદિર મેનેજરને લેખિત રજૂઆત કરી છે. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા.